Good evening, praise the Lord, hallelujah. સાદની સલામ. હા પ્રભુ બાપ, પ્રભુ ઈસુ તમને પુષ્કળ અને પુષ્કળ આશીર્વાદ આપો. હા પ્રભુનું વચન તમારી અને મારી સાથે છે. તું અંદર આવતા તેમજ બહાર જતા આશીર્વાદિત થશે. આમીન. પ્રેઝ ધ લોર્ડ. ખરેખર જ્યારે આપણે પ્રભુ પર ભરોસો રાખનાર, વિશ્વાસ કરનાર વ્યક્તિઓ, પ્રભુ પર વધારે વિશ્વાસ કરતા, પ્રભુ પર વધારે ભરોસો કરતા, કપરા સંજોગોમાં, મુશ્કેલીઓમાં, દુઃખોમાં, તકલીફોમાં પણ તેમની પાછળ આપણે ચાલીએ છીએ, ત્યારે બધું વ્યર્થ નથી જતું. પ્રભુ એક દરેક બાબતનો નોંધ લે છે કે મારા બાળકો, મારા દીકરાઓ. પ્રકટીકરણમાં આપણે વાંચીએ છીએ નહીં કે તું ક્યાં રહે છે હું જાણું છું, કે જ્યાં શૈતાનની ગાદી છે ત્યાં તું ક્યાં વસે છે તે હું જાણું છું. અને આપણે કેવી પરિસ્થિતિમાં વિશ્વાસ કરીએ છીએ, કેવી પરિસ્થિતિમાં આપણે પ્રભુનું ભજન કરીએ છીએ, પ્રભુથી અજાણ નથી, હે ને? અને આ એક એવો સમય છે કે જ્યારે તમને અને મને આ સુંદર સમય મળ્યો છે પ્રભુનું ભજન કરવા માટે, સ્તુતિ કરવાના માટે. ત્યારે ખાસ આ સમયને આપણે આપણા જીવનમાંથી જવા ના દઈએ, હે ને? કારણ કે આપણે જાણતા નથી કે આગળના સમયમાં આટલો સુંદર ફ્લેક્સિબલ ટાઈમ, આશીર્વાદિત સમય તમને કે મને મળવાનું છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આપણે જાણતા નથી, પણ આજે આ સમય આપણા જીવનમાં મળ્યો છે ત્યારે પ્રભુનો આભાર માનીએ. અત્યારે આ સુંદર સાંજનો વખત હવે આપણે જોવાના છે, અને તમે હું જાણીએ છીએ કે કેટલી અદ્ભુત રીતે તેમણે આખો દિવસ આપણને જાણે પોષ્યા છે, નિભાવી રાખ્યા છે. તમારી કે મારી જાતે તો તમે કે હું કંઈ કરી શકતા નથી, નહીં? હું પણ નહીં, તમે પણ નહીં. કારણ કે એ બાબત પર એટલી સનાતન સત્ય છે કે હંમેશા સગળું એ જ પ્રમાણે બને છે કે જે પ્રમાણે તમારા અને મારા અને મારા અને તમારા પ્રભુ ઈચ્છે છે, હે ને? અને હું ઘણી વાર કહું છું કે આપણે આપણી ઈચ્છા કરતા ઈશ્વરની મરજી પ્રમાણે ચાલીશું તો વધારે આશીર્વાદિત થઈશું. ઘણીવાર આપણે આપણા ડિસિઝન્સના કારણે, આપણા નિર્ણયોના કારણે વધારે આપણે દુઃખી થઈએ છીએ. શરૂઆત તો સારી થાય છે દિવસની, પછી દિવસના અંત તરફ જતા 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 આપણે જાણે કે એવા આપણે બની જઈએ છીએ કે આપણે એવા થઈ જઈએ છીએ કે જાણે હવે આપણે જ બધું કરીએ છીએ, અને આગળની બધી સારી બાબતો બનેલી જોઈને પછી જાણે આપણે ફટાફટ આપણી જાતે નિર્ણયો લેવાની શરૂઆત કરી છે, ને ત્યાં આપણે ફસાઈ જઈએ છીએ. અને જ્યારે નિર્ણય લેવાનો વારો આવે ને, કશું ચૂસ પસંદગી કરવાનો વારો, ત્યારે બહુ ધ્યાન રાખીએ વાલા મિત્રો. કેમ કે ઘણી બધી વાર તમારી અને મારી પસંદગી તમારી અને મારી નજરમાં અથવા જગતની દ્રષ્ટિમાં બેસ્ટ છે, પણ ઈશ્વરની દ્રષ્ટિમાં એ બેસ્ટ નથી. સૌથી પહેલી બાબત આપણે જોઈએ તો ઉત્પત્તિના 4થા અધ્યાયમાં આપણને જોવા મળે છે, નહીં? કાઈન અને હાબેલ, ખેડૂત અને ઘેટા બાળક. જમીનમાંથી કંઈક લઈને આવ્યો,
કાઈન અને હાબેલ પ્રથમ જની સરસ એવો અર્પણ પ્રભુની આગળ લઈને આવ્યો. બંનેના નિર્ણયના લીધે એક આશીર્વાદિત થાય છે અને એક નાપસંદ થાય છે. નહીં, એક માન્ય થાય છે અને એક અમાન્ય થાય છે. અને આવું જ થાય છે વાલા મિત્રો, કે જ્યારે આપણે આપણા જીવનમાં આપણી ઈચ્છા પ્રમાણે કંઈક આપણે કરીએ છીએ અને જો એ દેવની મરજી પ્રમાણેનું નથી અથવા ઈશ્વરની સલાહ પ્રમાણેનું નથી, તો પછી એ બાબત આપણા જીવનને તહેસ મહેસ કરી નાખે છે. નહીં, હું ઘણી વાર પહેલાં કહેતો હતો કે આપણા કુટુંબમાં, પરિવારમાં એક એવી વ્યક્તિ આવી જાય ને, જાણે કે કેરમ બોર્ડમાં સ્ટ્રાઇકર જેવી. નહીં, પહેલાં સરસ કુકીઓ ગોઠવેલી હોય ને કેરમ બોર્ડમાં, પણ એ સ્ટ્રાઇકર જેમ અછડાય ને બધું છીન ભીન કરી નાખે ચારે બાજુ. એ તો રમત છે અને એનો એ પ્રમાણેનો નિયમ છે, પણ આપણા બિબ્લિકલ આત્મિક જીવનમાં આપણે જો જોઈએ તો એ સ્ટ્રાઇકર દુશ્મન છે, એ શૈતાન છે, બધું છીન ભીન કરી નાખે છે. જ્યારે પ્રભુ, જ્યારે આપણે ઉત્પત્તિમાં વાંચીએ છીએ ફર્સ્ટ ચેપ્ટરમાં, કે તેમણે જોયું તો બધું અસ્તવ્યસ્ત હતું, અસ્તવ્યસ્ત. પણ પ્રભુએ શું કર્યું? બધું વ્યવસ્થિત કર્યું. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુએ બધું વ્યવસ્થિત કર્યું. પ્રભુની સ્તુતિ કરીએ વાલા મિત્રો, કે આપણા પ્રભુ વ્યવસ્થિત કરનાર ઈશ્વર છે. અને માટે જો પ્રભુના હાથમાં સોંપેલું હશે અને જો આપણાથી કંઈક બગડશે તો પણ પ્રભુ એને સરખું કરવામાં મદદ કરશે. પણ બધું જાતે જ કરેલું હશે તો પછી એનો કોઈ મતલબ રહેશે નહીં. પછી ઈશ્વરને દોષ આપવાથી કોઈ મતલબ રહેશે નહીં. હા, આપણી માટે એક સારી બાબત છે કે ગ્રેસ પીરિયડ, સારો સમય ની કૃપાના દિવસો અત્યારે ચાલી રહ્યા છે, પણ પૂરા પણ થવાના છે. એ યાદ રાખીએ, એનો અંત આપણે નહીં જાણતા. જેઓ પતંગ ચગાવતા હોય ત્યારે ફિરકીનો છેલ્લો દોરો હોય ને, તો ઘડીએ ઘડીએ ફિરકી તરફ નજર રાખે, જોજે હો છેડો ના આવી જાય, જોજે છેડો ના આવી જાય. એ પતંગ ચગાવનાર બહુ સાવધ રહે. એક પતંગ ચગાવવામાં આપણે સાવધ રહીએ છીએ તો જિંદગીમાં પ્રભુએ જે જીવન આપ્યું છે એમાં જીવવામાં આપણે જે સાવધતા છે એ મેળવવામાં ઘણી બધી વાર આપણે નિષ્ફળ જઈએ છીએ. સાચી વાત છે ને? અને માટે અગમ્ય બાબતો તમારા અને મારા જીવનમાં ભરાઈ જાય છે. પ્રભુમાં વાલા મિત્રો, ખરેખર આ કૃપાનો સમય છે. પ્રભુના હાથમાં સોંપાઈ જઈએ. આજે પણ એ જ ઈશ્વર છે જે સારું પસંદ કરીશું, તેમની પાછળ ચાલીશું, ન્યાયપણાને તેમના રાજ્યને શોધી લઈશું. માગવાની પણ જરૂર નહીં પડે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આવી નાની પ્રાર્થના સાથે આજના દિવસમાં આગળ વધીએ. વાલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. એટલે પ્રભુ, આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા તમારા ચરણોમાં નમી જઈએ છીએ. અને વિશેષ પ્રભુ, આ દિવસ, આ તક અમે તમારી ઈચ્છા પ્રમાણે
ઉપયોગમાં લઈએ, વાપરી શકીએ, તમારી ઈચ્છા પ્રમાણે ચાલીએ, એવું થાય, બને એવું થવા દો. અને એવું કરવાના માટે સમજણ, બુદ્ધિ, જ્ઞાન અને ડાપણથી પ્રભુ તમે એમને ભરી દો. પ્રભુ ખાસ પ્રભુ કદાચ આ સમયે અમે લોકો કે જેમણે અમે ખોટા નિર્ણય લીધા છે અને જેના લીધે અત્યારે અમે બહુ દુઃખી છે, હતાશ છે, નિરાશ છે, ચિંતિત છે અને તમારી ગમ પાછા ફરીએ છીએ અને ફરીથી બધું સરખું થાય, સારું થાય એવી અપેક્ષા સાથે પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છીએ. પ્રભુ અમારા માટે હવે એને સીધું કરવું, સરખું કરવું એ પ્રભુ પોસિબલ નથી. ત્યારે પ્રભુ એ સર્વ બાબતને અમે તમારા હાથમાં સોંપી દઈએ છીએ. જે કંઈ એવી બાબતો છે જે મારી પસંદગીના કારણે પ્રભુ તમારી યોજનાથી અમે દૂર હટી ગયા છે, અમને માફ કરો પ્રભુ. જે ભૂલો અત્યાર સુધી કરી છે અને પ્રભુ કદાચ એ ભૂલો અમે સુધારવાની જગ્યાએ વધારે કરતા રહ્યા અને આજે જાણે એ ભૂલોના લીધે પ્રભુ એક એવું પરિણામ આવ્યું છે પ્રભુ. જાણે પ્રભુ અમે અત્યારે એવા સમયમાંથી પસાર થઈ રહ્યા છે કે જે પ્રભુ અમારે હવે સહન કરવું જ રહ્યું છે પ્રભુ. પણ પ્રભુ વિનંતી કરીએ છીએ, તમે પ્રભુ છો, તમને કશું અશક્ય નથી પ્રભુ. પાછા ફરો પ્રભુ, અમારી ગમ પ્રભુ, અમને માફી આપો પ્રભુ, અમારા પર દયા કરો પ્રભુ. તમે તો કોપ કરવે ધીમા ઈશ્વર છો, દયા કરવામાં ઉતાવળા પ્રભુ છો. ત્યારે પ્રભુ ખાસ વિનંતી કરીએ છીએ, તમે અમારા પર દયા કરો, કૃપા કરો, કરુણા કરો, અમારા પાપ ગુનાઓ અમને માફ કરો પ્રભુ. અને પ્રભુ ખાસ અમને ફરીથી પુનઃ સ્થાપિત કરો. જે અમારી ભૂલના લીધે અમે ગુમાવ્યું છે પ્રભુ, અમે જાણીએ છીએ અમારા માટે શક્ય નથી, પણ તમને એ શક્ય છે. તમે બધું જ પાછું આપજો પ્રભુ. પ્રભુ તમે આવા ભલા અમારા ઈશ્વર છો, તમારું પવિત્ર નામ બધાને મળે એના માટે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. દરેક ઘૂંટણ અમે દરેક જીભ કોલ કરે પ્રભુ, તમે ઈશ્વરના દીકરા છો. જે વચન છે પ્રભુ એ વચન પ્રમાણે હવે બનો એવું થવા દો પ્રભુ. સાથે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, જે તમારા બાળકો તરીકે જે લોકો તમારે સમક્ષ નમ્યા છે પ્રભુ, એમના માટે પ્રાર્થના કરીએ છીએ. એમના જીવનની સર્વ જરૂરિયાત પ્રભુ તમે પૂરી પાડો, તેમની ચિંતાઓ દૂર કરો અને જેને માટે તેઓ તમારી આગળ નમી ગયા છે એ બાબતો પૂરી પાડો. અશક્ય છે એને તમે શક્યતામાં બદલી નાખો. ગુમાવેલી જોબ પાછી આપો, બિઝનેસને ફરીથી પુનઃસ્થાપિત કરો પ્રભુ. લગ્ન જીવનમાં શાંતિ આપો, લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, FIR, ખોટા તોમતોમાંથી બચાવી લો પ્રભુ. ભયંકરમાં ભયંકર બીમારીમાંથી અને નાના મોટા રોગમાંથી અત્યારે ચંગાઈ આપો પ્રભુ, સાજાપણું આપો પ્રભુ. કારાવાસમાંથી બહાર કાઢો પ્રભુ. તમારા દીકરા દીકરીઓને લગ્નનો આશીર્વાદ આપો, બાળક ધનનો આશીર્વાદ આપો, તેમના આવકના સાધનોને પ્રભુ તમે આશીર્વાદિત કરો પ્રભુ. તમારી સેવિકાના ખેતરમાંથી એ કડવા નામોને તમે હંમેશાના માટે દૂર કરી દો. અને ખાસ પ્રભુ પ્રાર્થના કરીએ છીએ એ બંને મકાનો વેચાય પ્રભુ, જે તમારી સેવિકાઓના છે પ્રભુ, તેમની અરજો છે પ્રભુ. એ પ્લોટ પ્રભુ તમારા સેવકની ઈચ્છા પ્રમાણે પ્રભુ વેચાય. અને એવા ઘણા બધા લોકો છે જેમનું મકાન જમીન વેચવાના છે, લેવાના છે, એમના માટે રસ્તા ખુલ્લા કરો. લોનનો નાણાંનો આશીર્વાદ આપો પ્રભુ. જેમને ક્ષેત્રમાં આવ્યા છે, અન્યાયપણાથી પ્રભુ તેમનું મકાન લઈ લેવામાં છે, તેમની પ્રોપર્ટીમાં પ્રભુ નામો ઘુસેડવામાં આવ્યા છે પ્રભુ પિતા. પ્રભુ છેતરીને પ્રભુ પ્રોપર્ટી પોતાના નામે કરાવી લીધી છે પ્રભુ. ઘણા બધા લોકોના નાણાં ફસાઈ ગયા છે બિલ્ડરો પાસે પ્રભુ. જે કંઈ અત્યારે પ્રભુ એપ્લિકેશનો દ્વારા છેતરપિંડી કરવામાં આવે છે એમાં ગુમાવ્યા છે પ્રભુ.
ટ્રાવેલ એજન્ટો પાસે ફસાયા છે પ્રભુ, જમીન મકાનમાં ફસાઈ ગયા છે પ્રભુ, ગુમાવેલા ફસાયેલા નાણાં તમે એમને પાછા અપાવજો એવી અમે અરજ કરીએ છીએ. વિદેશ જવાના માટે રસ્તા ખુલ્લા કરજો પ્રભુ પિતા. જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો, IELTSના બેન્ડ આપજો પ્રભુ. વિધુરો વિધવા બહેનો, નાથો, મનબુદ્ધન લોકો, માનસિક રોગી, વિકલાંગોની પણ તમે સાથે રહેજો પ્રભુ. હા પ્રભુ, અમારી છેલ્લી બાબત જે વાહનના રૂપમાં તમને વિનંતી કરી છે એ પ્રમાણે તમે અમને વાહન પણ પ્રભુ પૂરો પાડજો પ્રભુ. સાચે જ પ્રભુ મારા માટે અશક્ય છે, પણ તમે એના રસ્તા ખુલ્લા કરજો એવી વિનંતી કરીએ છીએ. મિનિસ્ટ્રીમાં રહેલા પ્રશ્નો દૂર કરજો, મારા બંધ દરવાજા ખુલ્લા કરજો પ્રભુ. તમારી સુવાર્તાના માટેના નવા નવા રસ્તા ખુલ્લા કરજો પ્રભુ પિતા. નવા નવા આયોજનો આપજો પ્રભુ. અને ઘણા બધા અમારા નાના મોટા કામો દ્વારા પ્રભુ અમે રોજ રોજ હજારો લાખો લોકોને તમારું નામ આપી શકીએ, નાસમુજત આત્માને બચાવી શકીએ એવું તમે થવા દેજો. જે ગુમાવ્યું છે પ્રભુ એ પાછો આપજો પ્રભુ. રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો, ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપજો, પાપોની ક્ષમા કરજો પ્રભુ. અને પ્રભુ ફરીવાર અમને બધાને પ્રભુ તમારું ભજન કરવાનું તક આપજો. માગતા પ્રભુ ઈસુમાં અબા બાપ આટલું સાંભળો, દે બાપ માન્ય કરજો. આમીન આમીન આમીન.